મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. મુન્દ્રા પશ્ચિમ કચ્છ એલસીબીનો મોટો પ્રોહિબિશનનો ઘા. 55.10 લાખનો વિદેશી દારૂ અને વાહનો સહિતનો મુદ્દામાલ કબજે. પશ્ચિમ કચ્છ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ગેરકાયદેસર હેરફેર સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજને મોટી સફળતા મળી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે મુન્દ્રા તાલુકા વિસ્તારમાં ખાનગી બાતમીના આધારે દડો પાડી ₹55,10,284નો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન પ્રતાપપર ગામની પૂર્વ બાજુની સીમ વિસ્તારમાં ટ્રક મારફતે લાવવામાં આવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો અલગ અલગ વાહનોમાં કટિંગ કરી વેચાણ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું. પોલીસે સ્થળ પરથી 5,772 વિદેશી દારૂની બોટલો, 1,584 બિયર ટીન, કુલ ₹15,40,284નો દારૂ તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા 5 વાહનો કિંમત ₹39,50,000 અને 2 મોબાઈલ ફોન કિંમત ₹20,000 મળી કુલ ₹55,10,284નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં દેવરાજ ગોપાલ ગઢવી રહે માંડવીનો. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.